દ્વારકાધીશ સ્વામી જય દ્વારકાધીશ. મારું નામ છે પાર્થ ચાવડા. તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. તો એના વાગી ગયા છે સવારના 10:15. હવે આપણે એક બે કામ છે, પહેલા તો મંદિરે જવાનું છે, પછી બીજા બે ત્રણ કામ છે, એ પતાવીને આપણે મળીએ. તો પહેલા એ કામ કરી નાખીએ. હવે આપણે પહેલા પહોંચી ગયા છે ભગવાનના મંદિરે, સ્વામી ભગવાનના. તો દર્શન કરીને તમને કરાવીને પછી મળીએ. આપણે ઘરે આવતા રહીએ છીએ. આપણે સાઈઝની કેટલી લેવાની હતી એ લેવા છીએ. ઘરે પહોંચી ગયા છીએ. 11 થયા છે. હવે જોઈએ શું કરીએ. હવે તો કંઈ કામ તો નથી, કંઈ નથી સાહિલભાઈ ભેગું જવાનું, કે નથી કંઈ કામ. જો કંઈ ફોન બોન આવશે તો જાઉં, આરામ કરશો. ચાલો મળીએ પછી. થઈ ગયા છે 5 સવા 5 વાગી ગયા છે. આપણે કંઈ કરવાનું છે નહીં. સાહિલભાઈને એને ફોન કરીએ, કંઈ કામ હોય તો જઈએ. બેઠા હવે ઘરે, કેમ કે બપોરનો આરામ જ કરીએ છીએ, કઈ કામ જ નથી. તો કઈ જોઈએ, ફોન બોન કરીએ ને પછી તમને અપડેટ દઉં. આવી ગયા છે, આપણે જાય છીએ જીલભાઈ ની ઘરે. કામ કરવાનું છે તો તમને ડાયરેક્ટ મળીએ જીલભાઈ ની ઘરે. સાહિલભાઈ નવરા હતા એટલે મંદિર આવી ગયા છીએ. તો મંદિરને તમને ગીતો ઠાર ધરાય છે, પછી તમને દર્શન કરાવીએ. મંદિરના સિનેમેટિક તમને ઉતારીને જો રાઈટ નહીં થઈ જાય ને તો ઉતારીને બતાવશું. બાકી ભગવાનના દર્શન તો કરાવશું. શું કે સાહેબ, કેવું છે તમને? જય દિવાળી. જય દિવાળી. આ દિવાળી છે, આ રાઈ તો મજા આવવાની છે. નવો પ્લાન છે, મજા આવી. હું જઈશ ને તો તમને બ્લોગમાં બતાવી. જઈશ ને, આવવાનું જ છે. હા, આજ સાંભળવું હતું એટલે તો એટલે મળ્યા આપણે થોડી વાર પછી. ઋષિભાઈ દુકાને મંદિરે પતી ગયું. સારા લાગે. જો આ છે ને અમારી પ્રગતિ ગાડી કારણે જ હું આગળ નથી વધતો. બોલો હું કામ? ચાવી તો હે ને આવ્યો. ચાલો હવે મળ્યા પછી. ચાલુ કર્યો છે મિત્ર. હા ઋષિભાઈ બે બ્લોગર ચાલુ થઈ ગયા. બ્લોગર બક્કાજી કે બોલાવવાની ઈચ્છા જ રહી છે. હવે તો દેખાણ લાઈટ મારી સામે રાખો, કેમેરામેન ઇધર ફોકસ કરો. ઋષિભાઈ નો બ્લોગ ઉપર ક્લિયર નથી દેખાતો. તો હા, એના મોઢા ઉપર લાઈટ ઉપર ફ્લેશ બંધ કરી દો. હવે જોવો ગાઈસ, હવે આમાં કેવા, હવે હું રૂપાળો આવું દેખાય એમાં ચાલુ હો. ભલે ચાલુ બંધ ન કરતો. સારું, હાલો પછી મળે. પછી મેં રીતના 9:30 ને આપણે ફટાકડા બતાવતો શ્યામભાઈ. ફટાકડા ભાઈ હરખી રીતના બતાવું. આ બધા ફટાકડા છે. આપણે મંદિરે જાય છે હાટું. તો હવે સાહિલભાઈ હમણાં ઋષિભાઈને લઈને આવે છે. અમે પહોંચી ગયા છીએ. આ તો ફૂલ મજા આવવાની છે. ફટાકડા છે જોરદાર. હવે વિડીયો શૂટિંગમાં છીએ, મજા જ આવવાની છે. તો જોડાય જજો. ગયા છીએ. આ ઉત્સવભાઈ છે, આ ઋષિભાઈ છે. આપણે પેલા હે ને પૂજા કરવાની નિયમ પ્રમાણે પેલા હે ને પૂજા કરાય, બરાબર? પછી આપણે ખોલશું. ચાલેલી જ છે બધા, સમજે? મોટા મોટા એક તો ભાઈ બીક લાગે, બરાબર ને? પણ હા, આ બિલ છે ભાઈ, હરગાવ નાખો તો હરગાવ. આ બધે પબ્લિક પાણી બતાવવાની. હરખું સેટઅપ કરો આમ ફોટોગ્રાફી. આમ પેલા 5 કલાક આગળ લઈ જાઓ. આ ચાંદલિયા આગળ લઈ જાઓ. આ એક તો ઝાખું થઈ જાય છે. ઝાખું થઈ ગયું. એલા કેમ તારા રેડી થઈ ગયું. ઇલિયાનો ફોન આવ્યો તો શું કીધું? વ્લોગ ચાલુ હોત મેં કીધું એક કીધું આવું કોઈ જાવ દે. આપણે પેલા અહીંયા તૈયારી હાલે બધી. પેલા આપણે પૂજા કરી, બે બ્લોગર ભેગા થઈ ગયા. મોટા લવિંગ ગયા ને એવું આપી તો અમને અભિમાન નહીં. અમને કઈ અભિમાન નહીં. એકના બાર કેટલા તાર 17 લાખ છે ને? 17 લાખ સબસ્ક્રાઇબર છે. સોરી, મારે તો 12,000 જ છે. આને 17,000 આ તો પેલા ઉપર પૂજા વિધિ બધી હરખાયો.
દીવો કોણ લેવો દીવો અગરબત્તી અગરબત્તી લેવા હા અરે અગરબત્તી લેવા પણ આવડી તો એ અગરબત્તી એ ફૂલઝર હે આવડી મોટી અગરબત્તી ગાઈસ મેં તો પહેલી વખત જોઈ છે બાકસ લઈ સેમ લેવો તમે પહેલી વખત જોઈ હોય તો લાઈક કરી દેજો લાવો તો અગરબત્તી આવી નહીં એલા તૂટી જાય તો આ હે ને એ મને દેજે મારે આ હે અગરબત્તો હે આ અગરબત્તો હે અગરબત્તો કેવું આ ના ના રેડી હવે આવી ગઈ છે એ પણ પેલા ઉપર એમ બિલ હળગાવો પેલા બિલ હળગાવો ભાઈ પેલા બિલ આવી વસ્તુ પછી હું દર્દ થાય અમને એટલો બધો ખર્ચો થઈ ગયો સાહિલભાઈ આરતી કરશે સાહેબ પૂજારી આરતી કરો જય 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 ફટાકડા તમે હારી રીતના ફૂટજો તમે હારી રીતના ફૂટજો આપણને મજા આવે જય ફટાકડા જય દિવાળી જય દિવાળી જય દિવાળી એમને અમુક લોકો તો એમ કહેતા હા, આરતી ઉપર લઈ લ્યો તો આરતી લઈ લ્યો આરતી લઈ લ્યો પછી ચાલુ કરીએ ગાઈસ તમે પણ લઈ લ્યો એ મોબાઈલ માં ઓર્ડર ગોબુ હારો ઉપડી જા હટાડા એમને અમુક અમુક તો એમ લાગતું હોય છે ને કે એટલા ફટાકડામાં તો ઉલરે છે અમે ઉલરતા નથી અમે અમારી ગરીબી દેખાડી હાલો હરતા કોનું ફટાકડા દેવતા ને જય હાલ આપણે તો ઓલા છીએ બ્લોગર કેમેરામેન છીએ હા તો હાલો થઈ ગઈ ચૂક્યો નાનો ફટાકડો છે સાહિલભાઈ બતાવજો તો ગઈ ને આ નાનો ફટાકડો છે ખાલી સાહિલભાઈ પેન્ટ ચડાવી લેજો ઉતરી ન જાય ક્યાંક ભાગવામાં હે કઈક પ્રોબ્લેમ થઈ ગયો લાગે હા આ હું તો દીવ ફટાકડા મમરા લ્યો સી જય દિવાળી શુભ શરૂઆત થઈ ચૂકી છે હવે બધા વિડીયો નહીં લે હવે એક તો કેમેરા સ્ટોરેજ ઓછી છે હવે થોડા સ્પીડ જો આ સાહિલભાઈ ફોડે હું ફોડો હોઉં કંઈક છે તો મોત के छूके टक से वापस आ गया એટલે તમે મારા મમરા પડશો એ લોલ ત્રણ એક આઈ રહે હાથમાં ઉભા રહેજો વિખી નાખ્યું આવે તો એક તો જોવો આમાં દિવાળી છે બોલ મારો હે નવો માલ આવ્યો હે શું છે અન્ય અનબોક્સિંગ રીચી બોમ્બ આ મારામાં ઉતાર ને યાર તો મારે શું કરું ભાઈ તમે બ્લોગ મોકલો ન મોકલો હું મોકલ કોઈને મારો મોબાઈલ છે મોકલી હેડ હાલો તો હવે સાહિલભાઈ મોબાઈલમાં આપણે નવી ક્લિયરિટી આવશે કે છે હવે અમે મોજ નથી કરતા કેમ કે જો વારવાનું બધું ચાલુ છે આ મંદિરની સાફ સફાઈ કરવી એ પણ બહુ મહત્વનું છે આ જો આના કારણે દેશ આગળ નથી વધતો બીજા બધા ઓલું કરે છે સાફ સફાઈ અને બીજા ફટાકડા જો હા એટલે તમને એમ લાગતું હોય અમે મંદિર ખરાબ બધા વયા ગયા કચરો સાફ કરી નાખો ખોતરી બોમ્બ આ ઉતારું તો આમાં ક્યાં ઉતારે આમાં ઉતારવાનું 1000 ઉભા રહે તો મિત્રો આપણે સાફ સફાઈ બહુ જરૂરી છે આપણે આ પાર્ક ભેગું ઉતા અહીંયા આપણે સાફ સફાઈ કરી આમાં ઉતરી ગયું ને સાફ સફાઈ હવે દૂર દિન થઈ જાય હાલ આમાં
શું છે પણ આ તો હાવ કેમેરા નાખી દે. હા આવા જ હજી. આપણા શ્યામભાઈ હે એ બે બેઠા એ નાના હે એટલે કઈ કામ નથી હોતા કામ વાંધો ના કામ થઈ ગયું હવે જોવાનું હોય ત્યાં શ્યામને બોલાવે હવે આપણે જોવાનું છે ત્યાં શ્યામને બોલાવે 11 ટાઈમ થઈ ગઈ હવે ગામમાં શું આજે છે? એલા વ્લોગ તો લાગેલા ઋષિભાઈ શું કહો તમે? અમે આવી ગયા છે સડકો ઉપર એ દુનિયા બોલાવીને આવો છો. કેમ ઋષિભાઈ શું થયું તમને? કેમ આવું કરો? કાંઈ નહીં અપસેટ દેખાય છે ઋષિભાઈ. નહીં કોક અમને કહ્યું હતું કે ફટાકડા નહીં કારણ કે તમારે બૂચ મારી ગયું કોક બોલો હા ભૂલ થઈ ગઈ. એનું પરિણામે મળી ગયું મને મહત્વના ફટાકડા પડ્યા એમાં. કેના કેમ શું મળ્યું એ બધા વચારે ન કહેવાય. મને કઈ હાલ અમે જઈ ગયો ગામમાં તો મળીએ રોશની બતાવ્યો હતો. આ વિડીયો મારા બ્લોગમાં આવશે એટલે કોપીરાઇટ તું નાખતો નહીં બરાબર હું કાંઈ પહેલા હું જ બ્લોગ મૂકી પછી તો કોપીરાઇટ સવારે 10 વાગે હું 8 થઈ જતો મારે કહેવાનું 10 વાગે બાકી 8 વાગે લાવા દે ને તું કાલે વ્લોગ મૂકી દે તો સારું કહેવાય. 5 સુધી અમે અહીં નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડે પહોંચવા આવ્યા છીએ. મેન રોડની આમ છે આમ તો કાંઈ એટલું બધું છે નહીં. બધી કેમેરામાં ન કહેવાનું હોય. મસ્તી કરીએ છીએ આ બાજુ હોય ને એટલું બધા પબ્લિક નથી. આઠસો ભાગી જાય જો આમાં કોપીરાઇટ આવી જાય હું બંધ કરીએ લેલા અમારી કોપીરાઇટ માર દે. મહાકાળી પૂજામાં આ ઉપલેટામાં થાય આ જોવો છે બહુ ભીડવાળું હોય તમને દર્શન કરાવીએ. આપણે રેલ ઉતારી દીધી કંઈક તો ખરી પૈસા ટાઈટ છે હવે ટાઈટ છે ભાઈ 8,000 આ જેનામાં રિપોર્ટમાં તારી સબસ્ક્રાઈબર લઈ જઈએ ને તો મારા માટે પૈસા તારા આ લોક લાંબો થઈ ગયો. ઓહો ખાણીપીણીનું તો રહી ગયું બધે. તમે દુઃખે જ છીએ તમે સપોર્ટ કરો તો અમે ઓલા વર્ષે આવી ખાવું તો હા એ તો ખાઈએ છીએ પણ જો તમે સપોર્ટ છે ને તો અહીંયા અમે અટા તો લુકા છે ઓલી વખતે કંઈક ખાવું. ચાલો મળ્યા બેઠા છીએ એક જગ્યાએ ક્યાંક જાય ને કોકની બૂંદ ન લાગે એવું બને. જો આ જો આ માળાને જોવો તમે ગોળથી બતાવ તારું મોઢું જોવો આવું કર્યું હે ને ચંપલ તોડી નાખ્યું. બધું મુકાય ખબર પડે ને ઘરે જો હેરાન કરે છે મને. જો ઋષિભાઈ તમારા બ્લોગમાં બતાવો જો આ જો મનુ છોકરાએ શું કર્યું હે જો બતાવો ભાઈ. આ તો થાકી ગયા આ જો ચંપલ તોડી નાખ્યું. તો શું કરવાનું હવે સાહેબ ભાઈ પૈસા લેવાના હતા ને કમેન્ટ કરજો. વાંધો નહીં તો ભાઈ જેના ગરીબ ઉપર વીતી હોય ને ખબર હોય. આ જોવો બિલ્ડિંગ બીજી વિશેલ વાળા સરકાર સોલાર હોય બે ઘર કરી દે. બાપુ બાપડે આવી ગયા છીએ આ બધું હકેલાઈ ગયું. ઋષિભાઈ ની આગળ વયા ગયા હું ત્યાં જાઉં છું તો મળીએ દે વચ્ચે જોવા જવાનું છે નહીં જ્યાં ફટાકડા ફૂટ્યા. આ જો તો મળીએ ડાયરેક્ટ ઘરે.
આવી ગયા છે ઘરે. હું આ બ્લોગને એન્ડ કરું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને આ ચેનલ વિશે જણાવજો અને સપોર્ટ કરતા રહેજો. હું કાયમી સવારે 8 વાગે બ્લોગ મૂકી દઉં છું. કાયમી આવા ડેઈલી બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ગુડ બાય, ગુડ નાઇટ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, શુભરાત્રી.